Hello students, good morning beta. Good morning. So today we will start chapter number 5, arithmetic progression. So there are three types of progression. One is arithmetic progression, another is geometrical, means geometric progression, and third one is harmonic progression. Okay, so first of all we will talk about progression, only progression. પ્રોગ્રેશન શું છે એ જોઈ લઈએ પહેલા, પછી એના ઉપરથી એરિથમેટિક, જોમેટ્રિક અને હાર્મોનિક ત્રણ જાતની આવશે. તો પ્રોગ્રેશન એટલે આમ તો સિમ્પલ જુઓ ને તો સિરીઝ ઓફ નંબર્સ. ધારો કે આવી રીતે 1, 2, 5, 10, 17 પછી આમ ડોટ 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 એટલે આમ ઇન્ફાઇનાઇટ સુધી જતી હોય, આ બધીને પ્રોગ્રેશન કહેવાય. બરાબર, જેવી રીતે આપણે નંબર લાઈનમાં કરતા એવી રીતે કે નંબર લાઈન છે તેમાં n સેટ છે એ કયો છે 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આને પ્રોગ્રેશન કહેવાય. એવી રીતે ઝેડ લ્યો તેમાં બધા માઇનસ ઇન્ટીજર આવશે. ઓકે, તો આ બધી એક જાતની પ્રોગ્રેશન છે. એટલે નંબરને આ રીતે ગોઠવેલા હોય. હવે એમાં અમુક સ્પેશિયલ રીતે જો નંબર ગોઠવાના હોય તો એને એરિથમેટિક કહેવાય, અથવા જોમેટ્રિક કહેવાય, અથવા હાર્મોનિક કહેવાય. ઓકે, એ સ્પેશિયલ રીતે એટલે કઈ રીતે છે જુઓ. એરિથમેટિક પ્રોગ્રેશનમાં ત્યાં બધી સિરીઝ છે. ધારો કે 8000, 8500, 9000 ડોટ 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 એટલે આ પ્રોગ્રેશન થયું. એ રીતે 45, 43, 41, 39 ઇટ ઇઝ ઓલ્સો અ પ્રોગ્રેશન. તો આ બધી પ્રોગ્રેશન કહેવાય. તો એમાં એરિથમેટિક કોને કહેવાય? તો જો એ આવે છે એરિથમેટિક પ્રોગ્રેશન. એના અમુક એક્ઝામ્પલ જુઓ. તો એરિથમેટિક પ્રોગ્રેશનમાં પેલી જુઓ 1, 2, 3, 4 ડોટ ડોટ ડોટ. સમજો શું કહું છું એ? તમે જો બધા નંબર વચ્ચે તમારે ડિફરન્સ કેટલો છે એ જોવાનો. ધારો કે પહેલો નંબર છે 1 એટલે એને ફર્સ્ટ ટર્મ કહેવાય, પહેલી ટર્મ. આખા પ્રોગ્રેશનની પહેલી ટર્મ છે ફર્સ્ટ ટર્મ. એ રીતે સેકન્ડ ટર્મ કઈ છે 2, થર્ડ ટર્મ છે 3. ઓકે, તો હવે આમાં તમે પહેલી બીજી બે ટર્મ વચ્ચેનો ડિફરન્સ જુઓ. પહેલી અને બીજી ટર્મ વચ્ચેનો ડિફરન્સ કેટલાનો છે? સેકન્ડમાંથી ફર્સ્ટ માઇનસ કરવાની એટલે ડિફરન્સ મળે. એટલે 2 - 1 તો 1 નો ડિફરન્સ બતાવે છે. પછી સેકન્ડ અને થર્ડ વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 1 નો. એટલે ટૂંકમાં ડિફરન્સ છે ને એ સરખો રહેવો જોઈએ. આ 1 ડિફરન્સ શુડ બી સેમ. બરાબર, ડિફરન્સ શુડ બી સેમ બિટવીન 2 કન્ઝિક્યુટિવ નંબર્સ. બે બાજુના નંબર વચ્ચેનો ડિફરન્સ સરખો રહેવો જોઈએ, તો એને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. બસ આટલું સિમ્પલ, બીજું કાંઈ નહીં. ધારો કે આ જુઓ, સેકન્ડ 100 પછી 70 એટલે પહેલી ને બીજી ટર્મ વચ્ચે કેટલો ડિફરન્સ છે કયો જોઈએ? 70 - 100 બીજીમાંથી એટલે -30. માઇનસનો ડિફરન્સ હોય ને એટલે ઘટતી જાય છે, પ્રોગ્રેશન ઘટતી જાય છે. એટલે ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે. ઓલી પહેલી હતી વધતી જાય છે એટલે એ અસેન્ડિંગમાં છે. એવી રીતે બીજી અને ત્રીજી વચ્ચેનો ડિફરન્સ લ્યો 40 - 70. હા, તો એ પણ -30 છે. એટલે ટૂંકમાં ડિફરન્સ સરખો આવવો જોઈએ, તો એને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. એટલે એરિથમેટિક પ્રોગ્રેશનની ડેફિનેશન જ આ છે. બરાબર, કે ડિફરન્સ સરખો રહેવો જોઈએ. પછી આ જુઓ -3, -2, -1, 0
એમાં રૂલ તો એ જ છે, સેકન્ડમાંથી ફર્સ્ટ માઇનસ કરો. સેકન્ડ ટર્મ કઈ છે? -2 અને -3 આમ થાય એટલે ઇઝ ઇક્વલ ટુ -2 + 3 થઈ ગયું. આ એટલે ડિફરન્સ આવે છે 1 નો. તેવી જ રીતે સેકન્ડ અને થર્ડ વચ્ચે જુઓ, -1 -2 આ રહ્યું આ બે વચ્ચે. એટલે એ શું થઈ ગયું? -1 + 2 એટલે એમાં +1 નો ડિફરન્સ બતાવે છે. બેમાં ડિફરન્સ 1 નો બતાવે છે. ઓકે, એટલે ટૂંકમાં ડિફરન્સ સરખો રહીએ એને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. ઓકે, તો બધામાં એમ જ છે. જો એવી રીતે આમાં જો આ એક નવી જાતનું છે 3 3 3 3. તેમાં એમ જ છે. જો પેલી બીજી વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય? 3 - 3 એટલે 0. અને સેકન્ડ અને થર્ડ વચ્ચે ઓલસો 3 - 3 ઇઝ 0. બરાબર, તો આમાં ડિફરન્સ 0 નો છે એટલે સેમ ડિફરન્સ આવે છે, એટલે એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. ઓકે, તો જો ઈચ ઓફ ધ નંબર્સ ઇન ધ લિસ્ટ ઇઝ કોલ્ડ અ ટર્મ. પહેલો નંબર હોય એને આપણે પહેલી ટર્મ કહેવાનું છે, એટલે ફર્સ્ટ ટર્મ ઇટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ટર્મ. ઓકે, પછી સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, એવી રીતે. આના ઉપરથી હવે આપણે ડેફિનેશન લખીએ. આ ડેફિનેશન જે લખો, એરિથમેટિક પ્રોગ્રેશન, એવું એક હેડિંગ આપો અને લખો. આમાં લખ્યું છે, જો બોલ્ડ લેટરમાં છે, જુઓ. એન એરિથમેટિક પ્રોગ્રેશન ઇઝ અ લિસ્ટ ઓફ નંબર્સ. બરાબર, એરિથમેટિક પ્રોગ્રેશન શું છે? તો કે ઇઝ અ લિસ્ટ ઓફ નંબર્સ, એટલે નંબર્સ જ હોવા જોઈએ, એ સિવાય બીજું કઈ ના હાલે. નંબરનું લિસ્ટ હોવું જોઈએ. અને ઇન વિચ each term is obtained by adding a fixed number to the preceding term. Except the first term. ઓકે, પછી આ લખો એમાં, this fixed number is called the common difference. બસ આટલું જ, કોમન ડિફરન્સ. પછી ફૂલ સ્ટોપ કરી નાખો. પછી લખો જે એમાં, કોમન ડિફરન્સ can be positive, negative or 0. પછી નીચેની લાઈનમાં લખો, arithmetic progression is denoted by AP. જ્યાં લખ્યું કેપિટલમાં AP,
શોર્ટમાં આપણે એને એપી કહેશું, એરિથમેટિક પ્રોગ્રેશન. તો જો હવે મેં શું લખાયું જુઓ, એરિથમેટિક પ્રોગ્રેશન ઇઝ અ લિસ્ટ ઓફ નંબર્સ. નંબરનું લિસ્ટ છે. કઈ રીતનું? તો કે ઇન વિચ ઈચ ટર્મ એટલે દરેક ટર્મ ઇઝ ઓબ્ટેન્ડ એટલે કઈ રીતે મળે છે? તો કે બાય એડિંગ અ ફિક્સ નંબર. કારણ કે આપણે ડિફરન્સ સરખો રાખવાનો છે ને, ડિફરન્સ શુડ બી સેમ. એટલે એક ફિક્સ નંબર કોઈ પણ એક લઈ ધારો કે ડિફરન્સનો, એને કોમન ડિફરન્સ કહેવાય. જે ફિક્સ નંબર છે એને શું કહેવાનું છે? કોમન ડિફરન્સ. એ ફિક્સ નંબર તમારે એડ કરવાનો. કેમાં? તો કે ટુ ધ પ્રિસીડિંગ ટર્મ, આગળની ટર્મમાં. એટલે ચોથી ટર્મ જોતી હોય, ઇફ યુ વોન્ટ ફોર્થ ટર્મ then you have to add difference into third term. ત્રીજીમાં એડ કરો એટલે ચોથી મળે, ચોથીમાં એડ કરો એટલે પાંચમી મળે. અને એક્સેપ્ટ ધ ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મમાં એવું ન થાય, કારણ કે ફર્સ્ટ ટર્મ તો પેલી જ છે ને, એની આગળ કંઈ પ્રિસીડિંગ છે જ નહીં. એટલે કઈ રીતે થયું? ફિક્સ નંબર જુઓ એટલે ઓટોમેટિક ડિફરન્સ સરખો રહે. ધારો કે પેલી જુઓ 1 2 3 4, એટલે આમાં ડિફરન્સ કેટલો આવ્યો જુઓ. ડિફરન્સને ડી કહેવાનું છે આપણે. ડિફરન્સ કેટલો છે? 2 - 1. એટલે 1 નો ડિફરન્સ તમારે એડ કરતો જવાનો બધામાં. ધારો કે જો આ પેલામાં પેલી ટર્મ કઈ છે? આ 1. તો 1 માં 1 એડ કરો એટલે 2 આવે, બીજી ટર્મ મળી. પછી 2 ની અંદર પાછો આ ડિફરન્સ 1 નો એડ કરો એટલે ત્રીજી ટર્મ મળે. એટલે આ ડિફરન્સ જે કોમન ડિફરન્સ છે ને, મેં લખાયું જો, ઇટ ઇઝ કોલ્ડ કોમન ડિફરન્સ. કોમન ડિફરન્સ તમારે એડ કરતો જવાનો. એ રીતે ત્રીજી ટર્મ કઈ છે? 3. 3 ઇઝ ધ થર્ડ ટર્મ. અને એમાં કોમન ડિફરન્સ 1 નો એડ કરો એટલે ચોથી ટર્મ મળે. એટલે ચોથા પછીની પાંચમી કઈ મળે? તો કે 4 + 1 એટલે 5. ઓકે. એટલે આવી રીતે કોમન ડિફરન્સ તમારે પ્રિસીડિંગ ટર્મમાં એડ કરતો જવાનો. એવી રીતે આ છે જો 100 70 40 10. હાલ આમાં ડિફરન્સ કેટલાનો આવે છે કયો? 70 - 100. ડિફરન્સ કેટલાનો? -30. બસ તો -30 તમારે એડ કરતું જવાનું બધામાં. ધારો કે પહેલી ટર્મ કઈ છે? જો ફર્સ્ટ ટર્મ છે 100. પછી સેકન્ડ ટર્મ કેવી રીતે મળે? તો કે ફર્સ્ટ ટર્મ પ્રિસીડિંગ એટલે પહેલી, એમાં આ ડિફરન્સ એડ કરવાનો. એટલે પહેલી ટર્મ છે 100, એમાં -30 એડ કરો એટલે 70. એટલે બીજી ટર્મ આ રહી 70 જ છે જો. પછી બીજીમાં એડ કરો -30 એટલે ત્રીજી મળે. એટલે કઈ થાય? 40. આ 40 આ રહી. અને 40 માં -30 એડ કરો એટલે 10 મળે. એટલે એ થઈ આ ચોથી. એટલે એવી રીતે પાંચમી, છઠ્ઠી, સાતમી કોઈ પણ ટર્મ તમારે ગોતી હોય ને તો તમે ગોતી શકો. 15મી ટર્મ ગોતી હોય તો મળે, 50મી ટર્મ જોતી હોય તો મળે, 50th ટર્મ. બરાબર. એવી જ રીતે કોમન ડિફરન્સ 0 બી હોઈ શકે. ધારો કે આ રહ્યું જો 3 3 3 3, એટલે એમાં તમારે 0 એડ કરતું જવાનું પ્રિસીડિંગ ટર્મમાં. એટલે બીજી નેક્સ્ટ ટર્મ મળે. બરાબર. એટલે મેં લખાયું છે જો તમને કે કોમન ડિફરન્સ છે પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે અને 0 બી હોઈ શકે. ઓકે. એ આ ડેફિનેશન છે. તો જો એના ઉપરથી આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ લખો. સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ એપી. એપી નું સ્ટાન્ડર્ડ ફોર્મ. તો જે જનરલી આપણે ફર્સ્ટ ટર્મ હોય ને એને એ કહીએ છીએ, સ્મોલ એ. એટલે ત્યાંથી તમારી એપી સ્ટાર્ટ થશે. એટલે ફર્સ્ટ ટર્મ થશે એ. પછીની નેક્સ્ટ ટર્મ કઈ થશે? તો કે એમાં ડી એટલે જે ડિફરન્સ છે એ એડ કરવાનો ને. એટલે બીજી ટર્મ કઈ થાય? a + 2d. a + d. પછીની ટર્મ થશે a + 2d.
ડબલ ડિફરન્સ એડ કરવાનો પહેલીમાં, એ રીતે ડિફરન્સ વધતો જાય ને. પહેલીમાં કરો તો પછી a+3d, બરાબર છે. ધારો કે આપણે એક એપી બનાવીએ, જો 5 5 ડિફરન્સ વાળી બનાવીએ. ધારો કે 5 પછી 10 પછી 15 પછી 20 પછી 25. હાલ આમાં ડિફરન્સ કેટલાનો છે? 5 નો. હાલ તો પહેલી ટર્મ તો એ જ હોય, એટલે એ એટલે કઈ 5. જો ધ્યાન આપજો. બીજી a+d, એટલે એ એટલે કઈ છે? 5 પ્લસ એમાં ડિફરન્સના 5 એડ કરો એટલે 5 + 5 એટલે કઈ થાય? 10. પછી હવે તમે 10 માં એડ કરશો ને તો 5 એડ કરવાના ને. પ્રિસીડિંગ ટર્મમાં જો એડ કરો તો 5 એડ કરવાના. આપણે તો એ માં એડ કરીએ છીએ, પહેલી ટર્મમાં એડ કરીએ છીએ, એટલે તો તમારે ડબલ એડ કરવાના, એટલે a+2d થાય. એટલે a+2d કરો એટલે એ એટલે કેટલું છે? 5 પ્લસ 2 ઇન્ટુ ડિફરન્સ કેટલાનો છે? 5 નો, એટલે 5 × 2 = 10, એટલે 15 આવી ગઈ. જો ત્રીજી ટર્મ 15 છે, પેલી 5 પછી 10 પછી 15. એ રીતે ચોથી ટર્મ જોતી હોય તો a+3d, હાલો એ એટલે કેટલો છે? 5 પ્લસ 3 ઇન્ટુ ડિફરન્સ 5 નો છે, એટલે 3 × 5 = 15, એટલે 5 + 15 એટલે 20. જ આવી ગયું. ચોથી ટર્મ 20 અરે. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું, જેટલામી ટર્મ જોતી હોય ને એનાથી એક ઓછો ડી લેવાનો. ચોથી ટર્મ જોતી હોય તો a+3d છે. જો પાંચમી જોતી હોય તો a+, if you want fifth term, હા તો a+4d લેવાનું. બસ આવી રીતે તમારે કોઈ પણ ટર્મ લેવાની. ધારો કે 15મી ટર્મ લેવી છે, 15th ટર્મ, તો સીધું મળી જાય કે નહીં? હવે a+14d, 15મી ટર્મ માટે a+14d લેવાનું, બરાબર. એટલે એ એટલે કેટલો છે? 5 પહેલી ટર્મ, એ એટલે ફર્સ્ટ ટર્મ, પછી 14 અને ડિફરન્સ એ 5 નો જ, એટલે 14 × 5 = 70 + 5 એટલે 75 હોય 15મી ટર્મ. એટલે આમ આગળ હાલતા હાલતા 15મી ટર્મ તમારે કઈ આવશે? 75 આવશે, 15th ટર્મ. ઓકે, એટલે એવી રીતે કોઈ પણ ટર્મ તમારે જોતી હોય ને તો તમને મળી જાય. એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે એપી નું. ઓકે, તો લખો એમાં હિયર a = ફર્સ્ટ ટર્મ, a+d, એટલે એને a2 કહેવાય. a2 એટલે સેકન્ડ ટર્મ. એટલે સેકન્ડ ટર્મ કઈ રીતે મળે? તો કે a+d થી જેટલામી ટર્મ ગોતીએ ને એનાથી એક ઓછો ડી લેવાનો. એ રીતે a3 એટલે થર્ડ ટર્મ, એટલે એના માટે a+2d કરવાનું, એન્ડ સો ઓન. એટલે હમણાં જ મેં કીધું એમ 15th ટર્મ જોતી હોય તો a+14d કરવાનું. તો જો એક્સરસાઇઝ 5.1 કાઢો. ઓપન યોર બુક. હવે એમાં ક્વેશ્ચન નંબર 1. જેમાં પહેલા તો આપણે એની જે સિચ્યુએશન આપી છે ને એ પ્રમાણે તમારે નંબર્સ ગોઠવવાના, અને પછી શું કહે છે? જો ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ સિચ્યુએશન્સ ડઝ ધ લિસ્ટ ઓફ નંબર્સ, એટલે પહેલા તો નંબરનું લિસ્ટ બનાવવાનું.
ઇન્વોલ્વડ અને મેક એન એરિથમેટિક પ્રોગ્રેશન એન્ડ વાય. એટલે એરિથમેટિકમાં રહે છે કે નહીં એ ચેક કરવાનું છે. તો લખો એમાં ક્વેશ્ચન નંબર 1. પહેલા તો સિચ્યુએશન સમજો. The taxi fare after each kilometer, when the fare is ₹15 for the first kilometer and ₹8 for each additional kilometer. એટલે આવી સિચ્યુએશન છે. પેલા 1 કિલોમીટર માટે ટેક્સીનું જે ફેર એટલે ભાડું છે એ ₹15 લાગે છે અને પછી દર 1 કિલોમીટરે 8 રૂપિયા વધતા જાય. બરાબર. એટલે લિસ્ટ કઈ રીતનું બનશે જુઓ. પેલા કિલોમીટરના 15 રૂપિયા એટલે ટૂંકમાં આપણી ફર્સ્ટ ટર્મ એટલે ફર્સ્ટ કિલોમીટર થયું એટલે 15. પછી બીજા કિલોમીટરે બીજી ટર્મ આવે એમાં 8 રૂપિયા વધી જાય એટલે 15 + 8 એટલે 23 થાય. પછી પાછા ત્રીજા કિલોમીટરે ત્રીજી ટર્મ આવે આપણી એપીની થર્ડ ટર્મ એટલે ત્રીજું કિલોમીટર એમાં પાછા ₹8 વધી ગયા એટલે 31 થાય. 8 રૂપિયા વધતા જાય. ₹8 ઇન્ક્રીઝ થતા જાય છે પર કિલોમીટર. તો આ રીતની બેની પ્રોગ્રેશન 15, 23, 31, 39... બરાબર. એટલે એન્ડ સો ઓન. તો હવે કયો જોઈએ કે એપી છે. એપી માટે એક જ કન્ડિશન છે કે દરેક ટર્મ વચ્ચે ડિફરન્સ સરખો આવવો જોઈએ. તો આમાં આવે છે ડિફરન્સ સરખો. બધામાં દરેક ટર્મ વચ્ચે 8 નો ડિફરન્સ રહે છે. જો એટલા એપી છે એટલે એ લખવાનું છે. લખો યસ કરીને લખો. ગિવન લિસ્ટ ઓફ નંબર્સ represents an AP because difference between any two consecutive terms is constant, that is 8. દરેક ટર્મ વચ્ચે 8 નો ડિફરન્સ રહે છે એટલા માટે. ઓકે. હાલો હવે સેકન્ડ જો. સેકન્ડ પહેલા ટ્રાય કરો જાતે પછી બતાવું અહીં સ્ક્રીન ઉપર. જો the amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a time. બરાબર. તમારે એપી કઈ બનાવવાની છે? ધ અમાઉન્ટ ઓફ એર પ્રેઝન્ટ ઇન અ સિલિન્ડર. એટલે સિલિન્ડરમાં કેટલી એર છે એનું લિસ્ટ બનાવવાનું છે. એટલે એ એક ખાસ જોવાનું કે તમારે નંબરનું લિસ્ટ કયું બનાવવાનું. બરાબર. સિલિન્ડરની અંદર કેટલી અમાઉન્ટની એર એટલે હવા અત્યારે છે એનું બનાવવાનું છે કે કેટલી કાઢી નાખી એનું બનાવવાનું છે. વાંચો. The amount of air present in a cylinder કીધું છે એટલે કેટલી હવા એમાં વધી છે પ્રેઝન્ટ. when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder. વેક્યુમ પંપ છે ને એ જેટલી હવા હોય ને એનું 1/4 કાઢી નાખ્યા પછી કેટલી વધે છે. બરાબર. એ રીતનું કરવાનું છે. એટલે પહેલા તો ધારો કે આખો સિલિન્ડર ફૂલ ભર્યો છે. આખો સિલિન્ડર છે એ ફૂલ ભર્યો છે એરથી. આખો એટલે 100% એટલે ફ્રેક્શનમાં એને કેટલું કહેવાય 1. એટલે આટલી હવા એની અંદર પ્રેઝન્ટ છે. એટલે જે પ્રેઝન્ટ છે એનું આપણે લિસ્ટ બનાવવાનું છે. કેટલી કાઢી નાખી એનું નહીં. એટલે અત્યારે આમાં પ્રેઝન્ટ કેટલી છે તો કે 1. હવે એમાંથી 1/4 તમારે કાઢી નાખવાની છે વેક્યુમ પંપથી. એટલે 1 માંથી 1/4 કાઢી નાખો એટલે 1 - 1/4. એટલે કેટલી વધે 3/4. બરાબર. એટલે બીજી ટર્મ આવશે 3/4. હવે એમાં પ્રેઝન્ટ હવા છે 3/4.
ઓકે, અને હવે 3/4 જે વધી છે ને એનું પાછું 1/4 કરવાનું છે. જો વાંચો, 1/4 રિમૂવ્સ ઓફ ધ એર રિમેનિંગ ઇન ધ સિલિન્ડર, એટલે જેટલી વધી હોય એનું 1/4. એટલે હવે 3/4 નું 1/4, એટલે 3/4 નું 1/4, એટલે 3 1 જા 3 અને 4 4 જા 16, એટલે 3/16 નીકળશે હવે. એટલે એ માઇનસ થાય, એટલે જેટલી છે ને એનું 1/4 કરવાનું છે. આખાનું 1/4 નહીં, આખાનું 1/4 કરો તો 1/4 4 વખત કરો તો સિલિન્ડર ખાલી થઈ જાય. આખાનું 1/4 નહીં, અંદર જેટલી છે એનું 1/4. સમજાય છે? આ રીજો લખો આ રીતે. સપોઝ ઇનિશિયલી એર પ્રેઝન્ટ ઇન ધ સિલિન્ડર ઇઝ 1. એટલે ઇન ધ ફર્સ્ટ અટેમ્પ્ટ જે ટોટલ એમાં 1 હતી એનું 1/4 કર્યું, એટલે 1/4 હવા નીકળી ગઈ, એટલે આખાનું 1/4 થયું, કારણ કે અંદર ફૂલે ફૂલ ભરેલો હતો. એટલે જેટલો ભર્યો હોય એનું 1/4 કરવાનું. એટલે એર પ્રેઝન્ટ કેટલી થઈ? 1 હતી, એમાંથી 1/4 માઇનસ થઈ, એટલે 3/4. હમણાં સમજાયું એમ, એટલે 3/4 થાય. હવે આ 3/4 એની અંદર વધી છે એનું 1/4 કરવાનું. આ રહ્યું, એટલે 3/4 into 1/4, એટલે 3/16 માઇનસ થશે. એટલે હતી કેટલી? જો 3/4 હતી ને, એટલે મેં બોક્સ કર્યું છે આમાં. જો 3/4 હતી, એમાં સૌથી પહેલા 1 હતી, એટલે આખું ભરેલું હતું, પછી 3/4 ભરેલો રહ્યો, અને હવે 3/4 છે એમાંથી આ 3/16 માઇનસ કરો. એટલે આવડવું જોઈએ. 3/4 માઇનસ 3/16 કેમ થાય? 16 LCM થશે, એટલે 4 4 જા 16 થાય ને, એટલે 4 3 જા 12 માઇનસ 3, એટલે 9/16. હો, એટલે એને કટિંગ કરો, એટલે 3 3 જા 9 ને 3/4, એટલે 3/4 વધશે, 3/4. હાલ, એટલે હવે વધશે 3/4. જો દેખાય જ છે, નથી આવતી એપીમાં. પહેલી ને બીજી ટર્મ વચ્ચે ડિફરન્સ બતાવે છે, પણ બીજી ત્રીજી વચ્ચે નથી બતાવતો. 3/4 3/4 જ રહ્યું. એટલે આવું 2-3 ટર્મ કરીને જોઈ લેવાનું. હાલો, હવે એના પછીનો થર્ડ એટેમ્પ્ટ. હાલો, થર્ડ એટેમ્પમાં અંદર એર કેટલી હતી? 9/16 હતી, એનું પાછું 1/4 થાય, એટલે 9/64 હવા નીકળી જશે એમાંથી, એરમાંથી. એટલે 9/64 એર ઇઝ રિમૂવ્ડ. એટલે હતી કેટલી? 9/16 આગળના એટેમ્પમાં, એમાંથી 9/16 માઇનસ કરો, એટલે 64 LCM આવશે. જુઓ, એક આવસમ પૂછાતા નથી બહુ, આ ખાલી પ્રેક્ટિસ માટેના છે. એટલે 27/64 એટલે 3/4 નો ક્યુબ થાય છે. જે આગલામાં જુઓ, એ 3/4 નો સ્ક્વેર હતો. અહીં જુઓ કે પ્રિન્ટમાં રહી ગયું છે 9/16. જો એ 16 હતું, એટલે 9/16 એટલે 3/4 નો સ્ક્વેર હતો. એ અહીં એવું લખજો આગલામાં, પીડીએફમાં આવ્યું નથી આ. એટલે હવે આખી લિસ્ટ કઈ રીતે બની? જો પેલું 3/4 આવ્યું, બીજું 3/4 નો સ્ક્વેર,
પછી 3/4 નો ક્યુબ, એટલે એક સરખો ડિફરન્સ નથી રહેતો. જો આ બેમાં સ્ક્વેર નો ડિફરન્સ છે, પછી ક્યુબ થઈ જાય છે, એટલે ડિફરન્સ ચેન્જ થઈ ગયો. એટલે લખો એમાં નો. Given list of numbers do not represent an AP because difference between two consecutive terms is not constant. એટલે સેકન્ડ થોડોક અઘરો હતો. થર્ડ જુઓ. હા બેટા. હા ના ડેઈલી મારો પીરિયડ સવારે આવશે 10 વાગે, 10 to 10:30 ડેઈલી. હા મારો ડેઈલી 10 to 10:30 મારો પીરિયડ લાઈવ ઓનલાઈન. જો થર્ડ જુઓ. ધ કોસ્ટ ઓફ ડિગિંગ. આ ક્લાસરૂમ માંથી જ જોઈન થવાનું છે બધાએ. જો ધ કોસ્ટ ઓફ ડિગિંગ અ વેલ આફ્ટર એવરી મીટર ઓફ ડિગિંગ, એક મીટર તમે ખોદતા જાઓ વેલને એટલે કૂવાને, એટલે એની કોસ્ટ કેટલી આવે છે? વેન ઇટ કોસ્ટ ₹150 ફોર ધ ફર્સ્ટ મીટર. એટલે આ તો બહુ ઈઝી છે. પેલું 1 મીટર ખોદો એટલે ₹150, 150, એન્ડ રાઇઝિસ બાય ₹50 ફોર ઈચ સબસિક્વન્ટ મીટર. એક મીટરે ₹50 વધતા જાય. એટલે આ તો બહુ જ ઈઝી છે. જો શું થશે, પેલા મીટરના ₹150 છે, એટલે આ રીતની બનશે. હિયર લિસ્ટ ઓફ નંબર્સ ઇઝ, એટલે આવડી જાય છે. પેલા મીટરના કેટલા કીધા છે? 150, અને પછી એક મીટરે ₹50 એડ થતા જાય, એટલે બીજા મીટરના ₹200 થાય, પછી ₹250 થાય, પછી 300. તો કયો જોઈએ આ એપીમાં છે કે નથી? એપીમાં છે, કારણ કે 50 નો ડિફરન્સ કોમન છે. એટલે લખો આ રીતે. જો મેં લખ્યું, યસ, given list of numbers represent an AP because difference between any two consecutive terms is constant, that is 50. ઓકે. અને ફોર્થ, ફોર્થમાં જો ધ અમાઉન્ટ ઓફ મની ઇન ધ અકાઉન્ટ એવરી યર when ₹10,000 is deposited at compound interest at 8% per annum. 10,000 રૂપિયા આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટથી વ્યાજે મૂક્યા છે, તો અમાઉન્ટ ઓફ મની દર વર્ષે કેટલા રૂપિયા તમને પાછા મળે? તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ હોય ને કોઈ દિવસ એપીમાં આવે જ નહીં, કારણ કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં દર વર્ષે વ્યાજનું વ્યાજ ચડતું જાય ને, ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ, એટલે દર વર્ષે ડિફરન્સ વધતું જાય. પહેલા વર્ષે વ્યાજ મળ્યું એના કરતાં બીજા વર્ષે વધુ મળે, બીજા વર્ષ કરતાં ત્રીજા વર્ષે વધુ મળે, એટલે એમાં ડિફરન્સ એક સરખો ન રહે દર વર્ષે. પણ દર વર્ષે જો સિમ્પલ ઇન્ટરેસ્ટ હોય ને તો દર વખતે ધારો કે તમને ₹400 વ્યાજ મળ્યું તો દર વર્ષે 400 જ મળે, એવું આમાં ન થાય. ઓકે. એટલે જો પ્રિન્સિપલ અમાઉન્ટ થશે 10,000 અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8%. એટલે આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા છે, જો તમે યાદ કરો 8th સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છે. P × 1 + R/100 P એટલે પ્રિન્સિપલ છે 10,000, રેટ છે 8%. તો આ રીતે કરવાનો છે આ સમ. એટલે પહેલે વર્ષે અમાઉન્ટ આટલી થશે, જો 10,800, બીજે વર્ષે 11,664 થયું, ત્રીજે વર્ષે આ થઈ,
એટલે તમે જુઓ આ રીતનું લિસ્ટ બને છે. ડિફરન્સ સરખો નથી રહેતો. 10,800 માંથી 11,664 થયું. એ બે વચ્ચેનો ડિફરન્સ પછી 12,597. બરાબર, એટલે ડિફરન્સ ફરતો રહે છે ટૂંકમાં. એટલે આ રીતે કરવાનો છે આ સમ. એવું હોય તો કાલ ફરીથી બતાવીશ થોડુંક. હવે આજ ટાઈમ પૂરો થવામાં જો બેટા. એટલે આજે આટલું રાખીએ આપણે, અને બીજો સમ છે આપણે નેક્સ્ટ ઓલામાં કરશું, નેક્સ્ટ પીરિયડમાં. ઓકે, બાય.